શુભ કર્મ, સુમતિ, સદબુદ્ધિ. સદબુદ્ધિ હોય ને તો સારા કર્મ થાય. શુભ કર્મ, જો શુભ કર્મ ની કેવી લીલા છે જોવો તમે, એની કળા કેવી શુભ કર્મ ની. એક નાનું એવું શુભ કર્મ થઈ જાય ને તો આપણું કાંક વહી ગયું હોય ને એ પાછું આવી જાય. આપણું કાંક વહી ગયું હોય ને એ પાછું આવી જાય. શુભ કર્મ ની વાત છે. શુભ કર્મમાં એવું ભગવાન કૃષ્ણ અને અર્જુન બે દ્વારકામાં આટો મારે છે. એમાં એક ભિક્ષુક બેઠેલો. અર્જુને ભગવાન સામે જોયું, પ્રભુને કાંઈક દેવું જોઈએ આપણે. તો ભગવાન એના કર્મને ઓળખતો હતો. ભગવાનને ખબર હતી કે આના કર્મ નબળા છે, દેવું હું. અર્જુનને ખબર નહીં. અર્જુને કીધું પ્રભુને કાંઈક દેવું જોઈએ. આપો આપો, પ્રેમથી આપો આપો. અઢળક સોના મોર આપી દીધું. તારી ભવની ભૂખ ભાંગી જાય, હાલે સોના મોર. આજ પછી કોઈ દી ભિક્ષા ન માગતો તો નહીં માગો. હવે તો રામ, હવે તો મારે આનંદ થઈ ગયો, મારી ભૂખ ભાંગી ગઈ. તમે એટલું બધું આપી દીધું, હવે થોડું માગું. ઘરે જતા હતા, રસ્તામાં બે જણા બીજા આડા ભટક્યા. આની પાસે લઈને ઈ વહી ગયા. ઓલો પાછો હતો એમને. અર્જુને આપ્યું ઘણું, પણ રસ્તામાં બે જણા મળ્યા, એના કાન કાપીને વહી ગયા. એ પોટલું જે હતું પોટલું લઈને કીધું કે તું તાર રસ્તે, અમે અમારા રસ્તે. એ વહી ગયા. પાછો બીજેથી પાછો માગવા બેઠો. પાછા અર્જુન ને ભગવાન બે નીકળ્યા. તો અર્જુને ભગવાન સમજ્યું, પ્રભુ આ તો એલો કાયલું આપ્યું તો ઈ જ લાગે. હા ઈ છે. તો આ માગવા કાં પાછું આવ્યું હોય કે? અને ઘણું આપ્યું હતું, પેઢીયું ખાય એટલું આપ્યું હતું. કે હવે એને જ પૂછો ને કે ભાઈ તું પાછો કેમ આવ્યો? કે પ્રભુ તમે કાલે મને ઘણું આપ્યું, અઢળક આપ્યું હતું, મારી પેઢીયું ખાય એટલું આપ્યું હતું, પણ રસ્તામાં બે જણા ભટક્યા ને તો મને મારી પાસે ભટકાવી ગયા, લઈ ગયા. હું તો પાછો હતો એમને પ્રભુ, માગવાનો રેજ ને મારતો. ઓહો, કે ભલે હવે કઈ ઉપાધિ કરી માં અલે આ તને મારા હાથને એક વીંટી આપું છું. આમાં અમૂલ્યનો આ હીરો છે, એ અમૂલ્ય કિંમતનો છે. તારી પેઢીઓ નહીં પણ 71 પેઢ લગી ખાય એટલું છે. હાલા હીરો લઈ જા, આ વીંટી લઈ જા. હરખમાં ખૂબ રાજી થયો. ઓહો, હવે તો મારી પેઢીનું સુખ થઈ ગયું. જોજો શુભ કર્મ હું છે. એ વીંટી લઈને ઘરે ગયો ને ઘરે જઈને કીધું કોઈને ખબર ન પડે, ગોળામાં નાખી દીધી. પછી હક ની કરીને હુઈ ગયો. તો દીકરી બિચારી મજૂરી ગઈ હતી ક્યાંક, ત્યાંથી આવી દીકરી. આ તો હું તો નાકોડા ઢળતો હતો. હક ની થઈ ગઈ ને પછી તો પેઢીઓ ખાય એટલું આપ્યું હતું, 71 પેઢી ખાય એટલું. દીકરીને એમ જો હાલ નહીં, એને કોણ ઉઠાડ, હાલ ન ગોળો પીડો પાણી ભરતી આવું. એ વેતી નદી વેતી હતી ને વેન નેતું હતું, ગુનો હતો. ત્યાં જઈને ગોળાને ખંગાડ્યો ને ઊંધો વાર્યો. નવું પાણી ભરીને પાછી દીકરી આવી ઘેરે આવીને આને ઉઠાડ્યા. ઉઠો, હાંજ પડવા આવી, ઉઠો. કે ગાંડી હવે કઈ ઉપાધિ કરી માં, હવે ઉઠવાનું શું હોય? હવે તો રાજ થઈ ગયું, લીલા લહેર થઈ ગયા. કે કેમ? કે અર્જુન ના ભગવાને આવ્યા ને બે. કાલ તો મને ઘણું આપ્યું હતું પણ એ તો લઈ ગયા લૂંટારા. કે આજે એક વીંટી આપીશ ને, એ કે આપણે પેઢીયું ખાય એટલું, કે એમાં કઈ ઘટે નહીં. ક્યાં એ વીંટી? કે ગોળા મૂકીશ. કયો ગોળો? આ હમો છે ઈ તકા, એ તો ખંગાળી આવી. કે ધોઈને પાણી ભરી આવી તળાવે છે. કે હું કેસ કે આમ ઈ તો ગોળામાં હાથ ફેર્યો, કાંઈ ન મળે. હતો એમને પાછો એની જગ્યાએ ત્રીજે દિવસ આવીને બેઠો. અને પછી ભગવાન અર્જુન પાછા નીકળ્યા. જોયું અર્જુને કીધું પ્રભુ આને કઈ લાજ શરમ છે કે નહીં? અને કેટલું કાપ્યું તો આનો ધરવ થતો નથી. કે ભાઈ હવે હું થયું? કે પ્રભુ એ તો મારા ઘરવાળાને ખબર વિનાના ગોળા મેં નાખી હતી વીંટી. તો એ ઘરના ગયા તો પાણી ભરવા ગયા તળાવ ને, વેતું વેન હતું ને એમાં ગુનો હતો ને એમાં ખંગાડ્યો ગોળો. ગઈ વીંટી તો ગઈ. અર્જુન કે હવે આને કઈ દેવું નથી. ભગવાન કે હાવ નિરાશ ન કરાય. ખિસ્સામાં હાથ નાખ્યો ભગવાન. હાથ નાખીને એક દોકડો કાઢ્યો. એક દોકડો એટલે 1 રૂપિયો. એ સમયનો 1 રૂપિયો આલેને દઈ દે. દોકડો આપ્યો ને હાથમાં. તમે હાથમાં જોઈને ભગવાન સામું જોયું. વાહ વાહ દ્વારકાધીશ, 1 રૂપિયો. સોનાની દ્વારકાના રાજા માલિક, મને 1 રૂપિયો.
પણ બોલાય તો નહીં, કઈ રાજા અહીંયાના ભગવાન હતા એટલે પોતે મુઠ્ઠી વારીને થયો હાલતો. થોડોક આગળ ગયો ને આમ ભગવાન અર્જુન આમ ગયા, થોડોક આગળ ગયો એક મછીયારો જીવતી મચ્છી પકડી એક દોણકીમાં નાખી પાણી અંદર ભરી મચ્છી અંદર આટા મારે છે અને પકડીને ઘર બાજુ આવતો હતો. એની હમવાને જોયું કે ભાઈ આને તું આને ક્યાં લઈ જા? કે એને ઘરે લઈ જાવ. ઘરે પછી આને શું કરી? એ કે આને મારીને રસોઈ બનાવવાની છે. અરે મારી નાખી તું આને? કે હા. તો આનો શું ભાવ છે? કે એક દોકડો. પેલો ખિસ્સામાં પીડ્યો તો ને કાઢ્યો આમ, આલે એક દોકડો લાય મને દે, લાય. જીવતી મચ્છી લઈ લીધી, દોકડો આપી દીધો અને એ મચ્છીને ઓલા તળાવમાં મૂકવા ગયો. હું જ્યાં વીટી પડી હતી ત્યાં ગયો. આ મછલીને મૂકી અંદર, તા તો નજર પડી તો હીરો ચમક્યો અંદરથી. એ કે આ વીટી પડી કે મળી ગયું. ઓલું પોટલું લઈને ભાઈ ગયા હતા ને એ વંડિયાડા હતા. એને એમ જો કે આપણે મળી ગયા તો એ હામાં આવ્યા ગાંઠના. હો વીટી મળી ગઈ, ઓલું પોટલું ધન નું હતું એ પાછું ઓલા કીધું ભાઈ કોઈને કહેતો નહીં, ભગવાનને કહેતો નહીં જરા એવો, હાલે તારું પોટલું હાલે. વીટી મળી ગઈ, ધન મળી ગયું. એક સત્કર્મ કર્યો, 1 રૂપિયાનો દોકડો લઈ અને મચ્છીને જીવતી પકડી લીધી, પાછી જળમાં મૂકી. કર્મની આવેલી શુભ કર્મ બને તાલકી શુભ કર્મ કરવું. આપણું ગયું છે ને એ પાછું મળી જાય. સદગુરુ સવારામ બાપા કહે છે
સવારામ બાપા કે અમે છીએ, જદી વાલાથી પડી જાય વિજોગ ત્યારે સિદ્ધને રહીએ.